આફ્ટરનૂન મિડકેપ મસ્તીમાં આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય માર્કેટ્સ બંને તરફી સ્વિંગ્સ બતાવ્યા બાદ દિવસના ઉચ્ચતમ સ્તરોથી ધબાઈ નમઃ થયા છે. ઘણું બધું એક્શન છે જે સમજવાનું છે. શરૂઆત આવો હેડલાઇન્સની સાથે કરીએ. ભારતીય માર્કેટમાં સતત બીજા દિવસે તેજી અને તે બાદ આવ્યો ઉપલા સ્તરોથી ઘટાડો. નિફ્ટી લાલ નિશાનમાં. બંને તરફી કારોબાર સાથે મામૂલી ઘટાડો. સેન્સેક્સ પણ 100 પોઈન્ટ ઘટીને 75,400 નીચે. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં દબાણ વધારે. બેંક નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે કરી રહ્યો છે કારોબાર. 14માંથી 7 શેર પોઝિટિવ, 7 નકારાત્મક. ફેડરલ બેંક, એસબીઆઈ, યુનિયન અને પીએનબીમાં વેચવાલી. ઓટો સ્ટોક્સમાં સારી ખરીદદારી. ઓટો સ્ટોક તેજીના ઘેરમાં. ઇન્ડેક્સ 0.5% વધુ મજબૂત. એમએનએમ, મારુતિ, બજાજ ઓટો, નિફ્ટીના ટોપ ગેનર. અન્ય ઓટો સ્ટોક એક સાઇડ. આઈશર, ટીવીએસ મોટર્સમાં સારી ખરીદદારી. આઈટી શેરમાં વેચવાલીનો માહોલ. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુ નીચે. વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સ. અન્ય આઈટી સ્ટોક કોફોર્જ, પરસિસ્ટન્ટ, વિપ્રો અને ઓએફએસએસમાં વેચવાલી. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં મામૂલી મજબૂતીનો સંકેત. ઉપલા સ્તરોથી અહીંયા પણ આવ્યું ધોવાણ. 100માંથી 60 શેર એક સમય હતા પોઝિટિવ. 40માં ઘટાડા સાથે કારોબાર. સેલ, વારી, કોરોમંડલ અને આ સિવાય ટોપ ગેનર. ટોપ લૂઝરમાં કોફોર્જ, પરસિસ્ટન્ટ, બીએમએમ, પોડ સહિતના શેર્સ. તો આવો શરૂઆત કરીએ. પહેલાં તો ચાર્ટ્સ તમને બતાવી દઈએ સ્ક્રીન પર. નિફ્ટી અત્યારે તો ફિલહાલ હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. દિવસના ન્યૂનતમ સ્તરો તરફ આપણે આવી ચૂક્યા છીએ. ઉપલા સ્તરોથી એક ઘટાડો આવ્યો અને તે ઘટાડા બાદ તમને જોવા મળે છે તમે ડેઝ લો બનાવ્યા છે 346ના અને તેને નજીક જ ફરી એકવાર આવી ચૂક્યા છે. નજર કરો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરોથી નફા વસૂલી તમને જોવા મળી રહી છે અને તમે એક સ્પાઇક આપી દિવસના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા 54,695ના અને ત્યાંથી પછી ફરી એકવાર નીચે તમને સંકેત નકારાત્મક બનતો જોવા મળી રહ્યો છે. મિડકેપ હજુ લીલા નિશાનમાં છે. થોડી એવી અત્યારે ફિલહાલ જે છે તે તમને અહીંયાથી ખાસ ખરીદદારી જરૂર જોવા મળી રહી છે. બટ તેમ છતાંય ઉપલા સ્તરોથી તમે નીચે આવ્યા છો તે હકીકત છે. હવે પ્રીવિયસ ક્લોઝને અત્યારે તો રિસ્પેક્ટ આપી રહ્યા છીએ. જોઈએ હવે આગળ શું થાય છે. બાકી હાલત તો મિડકેપમાં પણ ખરાબ રહેતી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક એક્શન છે બધું, જેને કારણે થઈને એકચ્યુઅલી તમને એક અસર આવતી જોવા મળી રહી છે ને એના માટે આવો પહેલાં તો ખાસ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું એક્શન બનતું જોવા મળી શકે તેમ છે અને સેક્ટર્સની હું તમને ખાસ વાત કરીશ અહીંયાથી કે કઈ રીતે સેક્ટર્સમાં અસર આવતી જોવા મળી રહી છે. એક તો પહેલાં આજે જે કંઈ પણ ઉથલપુથલ થઈ રહી છે ને એમાં ઇન્ડિયા વિક્સનું બહુ મોટું યોગદાન છે. એટલે ઇન્ડિયા વિક્સ પર તમે નજર કરી લો. આજે બંને તરફી સ્વિંગ્સ બતાવી રહ્યો છે. પછી ઘટાડો 20.04 એટલે વિક્સમાં ખાસો એવો ઘટાડો તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો. વિક્સ હતો ઉપર, નીચે આવ્યો, ફરી એકવાર થોડો વધ્યો છે. તેમ છતાંય 20.53 પર. આજે જો 21 નીચેનો ક્લોઝ મળી જાય ને તમને તો કોઈ ટેન્શન નથી. બરાબર છે. એટલે વિક્સ તમે ખાસ ધ્યાન પર રાખો. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર ફોકસ કરીશું. આવો ક્લોઝ કેમેરા પર આવી જાઓ. આપણે ફોકસ કરીએ અત્યારે સેક્ટર સ્પેસિફિક સંકેતો પર. તો નિફ્ટી મેટલ પહેલાં જુઓ. સારી ખરીદદારી આજના દિવસે જે છે તે તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળેલી છે. નિફ્ટી મેટલના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર 1.25%ની તેજી. એક નિફ્ટી કેપિટલ માર્કેટની થીમ પણ બહુ જ સરસ ચાલી છે. એટલે સેક્ટર સ્પેસિફિક તમે જોવા જાઓ તો અહીંયા પણ સારું ખરીદદારી તરફનું એક્શન તમને જે છે તે તમને બનતું જોવા મળશે. કેપિટલ માર્કેટના સ્ટોક્સ બધા બહુ જ સરસ ચાલતા જોવા મળી રહ્યા છે આ સ્ક્રીન પર તમારા. આ સિવાય નિફ્ટી ડિફેન્સની જો આપણે વાત કરી લઈએ તો ડિફેન્સની અંદર પણ તમને સારું એવું એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળેલું છે. તો તમે અહીંયાથી ખાસ નજર રાખો. આ છે ડિફેન્સના ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર. તો ઓવરઓલ સારી એવી ખરીદદારી તમને જે છે તે આ બધા જ સેક્ટર્સમાં જોવા મળી રહી છે. પરંતુ દબાણ કોણ આપે છે? દબાણ આપે છે પહેલાં તો નિફ્ટી આઈટી, સીએનએક્સ આઈટી પર તમે નજર કરો તો અહીંયા તમને જોવા મળશે ખાસું એવું દબાણ આજના દિવસે જોવા મળી રહ્યું છે. ઉપલા સ્તરોથી જે વેચવાલી આવીને તેનું મુખ્ય કારણ આ છે તમારા સ્ક્રીન પર નિફ્ટી આઈટી. આ સિવાય સરકારી બેંક્સ આજે ખાસ દબાણ આપી રહ્યા છે. એટલે નિફ્ટી પીએસયુ બેંક્સ પર એક વખત નજર કરી લો તમે. ત્યાં પણ તમને 0.89% આસપાસની વેચવાલી બનતી જોવા મળશે. પણ આવો આગળ વધીએ. આપણી સાથે SRX રિસર્ચના શ્યામ રેલવાણી જોડાઈ રહ્યા છે. શ્યામ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ દિવસની. જે પ્રકારે
વોલ્ટિલિટી ઇન્ડેક્સ અને ઇન્ડેક્સના જે સંકેતો બનતા જોવા મળી રહ્યા છે નિફ્ટી, બેંક નિફ્ટી બધા પર. પહેલાં તો રિવ્યૂ, આજે એક્સપાયરીના દિવસે બંને તરફી ચોપી રેન્જ, શું હાયર પ્રીમિયમ્સને કારણે આપણે બંને તરફી કારોબાર જોઈ રહ્યા છીએ સર? ગુડ મોર્નિંગ યશજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. કાલે આપણે ક્લોઝિંગ કેપિટલમાં જે રીતે વાત કરી હતી, પ્રીમિયમ એટ ધ મનીના પણ આપણે ટોટલ જોઈએ તો 150 રૂપિયાથી પ્લસ જ હતા, એટલે 300 રૂપીસની આસપાસનું કાલે એટ ધ મની ઉપર પ્રીમિયમ હતું. જ્યારે આપણે 2 વાગે શોની શરૂઆત કરી હતી ત્યારે પણ આપણે વાત થઈ હતી કે આજનો દિવસ જે છે વોલેટાઇલ ઓલરેડી જોવા મળશે, અને સેમ એ જ રીતે આપણે સવારે જે છે થોડા ઉપર ખુલ્યા પછી પહેલી સ્વિંગ નીચેની કરી, નીચેની સ્વિંગ પછી આપણે સારી એવી લગભગ 200 પોઈન્ટની રિકવરી બતાવીને 23,550 સુધીની ઉપરની મુવમેન્ટ કન્ટિન્યુ કરી, અને ત્યાંથી ફરીથી જ્યાં આપણે દિવસના લો હતા અત્યારે એની તરફ જે છે એપ્રોચ કરવાનો ટ્રાય કરી રહ્યા છે. તો આ હાયર પ્રીમિયમના લીધે જ અને વોલેટાલિટી ઇન્ડેક્સ જે રીતે 20-21ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે એના લીધે જે છે આ સ્વિંગ જોવા મળી રહ્યા છે. આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. સેકન્ડ હાફમાં હજુ એક બીજી સ્વિંગ પણ જોવા મળી શકે છે. હવે સ્વિંગ અહીંથી અત્યારે આપણે જે લેવલ ઉપર ઉભા છે 23,350 થી લઈને 23,400 વાળી આ જે વિન્ડો છે 50 પોઈન્ટની, આ એવી વિન્ડો છે કે ત્યાંથી સ્વિંગ બંને તરફ આવી શકે છે. સપોઝ જો નીચે 23,350 ની નીચે ટકાવી જાય છે તો 23,200 સુધીની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે બાકીના જે 1.5 થી 2 કલાકની અંદર. અને ઉપરની તરફ અગર જો આપણે 23,400-450 વાળું લેવલ ટકાવી જઈએ છે તો લગભગ 550 થી લઈને 650 વાળી વિન્ડોની અંદર પણ એક્સપાયરી જોવા મળી શકે છે. પણ હાલની અત્યારે જે રીતે ચાર્ટની પેટર્ન ડેવલપ થઈ રહી છે અને જે રીતે સ્વિંગ બની રહી છે, શક્યતા નીચેની તરફ બનતી હોય એ રીતની જગ્યા વધારે દેખાઈ રહી છે. અને ઓવરઓલ અગર કોઈને બાય ઓન ડિપ્સ વાળું એપ્રોચ પણ રાખવું હોય તો કદાચ જો આપણે 1-1.5 વાગ્યાની આસપાસ ઇન્ડેક્સ જો છે 23,100 ની આસપાસ કદાચ આવી જાય છે, એથી બીજા 200-250 પોઈન્ટનો ઘટાડો નોર્મલ છે. જે રીતની સ્વિંગ માર્કેટમાં ચાલી રહી છે, કદાચ સેલિંગ પ્રેશર ઘેરાયું તો અત્યારે લગભગ આપણે 1.5-2 વાગ્યાની આસપાસ જો 23,100 ની આસપાસ પણ આવીએ તો ત્યાંથી ફરીથી એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. જો કદાચ 23,200 થી લઈને 300 ની આસપાસની એક્સપાયરી એ સિનેરીયોમાં જોવા મળશે. કન્ડિશનલ છે અત્યારે, ટ્રેડ બંને તરફના છે. નીચેની તરફ આપણે અત્યારે 23,350 ની નીચે સસ્ટેન કરીશું 5-10 મિનિટ તો 23,100 તરફ એપ્રોચ કરીશું. ઉપરની તરફ 23,450 ની ઉપર સસ્ટેન કરીશું તો 23,600 તરફ એપ્રોચ કરીશું. ઓકે, તો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ઇન્ડેક્સ પર બનતો જોવા મળી રહ્યો છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની આપણે અહીંયાથી ખાસ વાત કરી છે. અચ્છા, મિડ કેપને કઈ રીતે જુઓ છો સર? કેમ કે તમે જુઓ તો આજે હજુ પણ નિફ્ટી મિડ કેપ જે છે તે લીલા નિશાનમાં રહેવામાં સફળ રહ્યો છે. તમને લાગે છે કે નિફ્ટી મિડ કેપ આજે કંઈક રિકવરી બતાવી શકે ફરી એકવાર સેકન્ડ હાફની અંદર? અને સ્મોલ કેપની પણ વાત કરી લઈએ સાથે સર. નિફ્ટી મિડકેપમાં નિફ્ટી 100 ની મિડકેપ 100 ની અગર વાત કરીએ 54,670 ની આસપાસ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. આજનો લો થોડો ઇમ્પોર્ટન્ટ બિહેવ કરશે, કેમ કે પ્રીવિયસ અગર જોઈએ તો સેમ લેવલ આપણને જોવા મળ્યા હતા 7 મે 2025 ના રોજ, જ્યારે ઇન્ડેક્સ એ લેવલની આસપાસ ઓપન થયો હતો. ત્યાંથી પછી જે છે નીચે એક ડાઉનવર્ડ મુવમેન્ટ બતાવીને અને પછી આખી નવી રેલીની શરૂઆત કરી હતી ઇન્ડેક્સે. તો આજનો લો અગર ડિસ્ટર્બ થાય છે 54,300-400 ની એક બેન્ડ છે, સપોર્ટ તરીકે કામ કરી શકે છે મિડકેપ 100 માટે. જો એ ડિસ્ટર્બ થાય છે તો 53,700 સુધી ઇન્ડેક્સ આવી શકે, જે ગઈકાલના લો છે. અને જો એ કન્ડિશનમાં પણ જો સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહે છે કોઈ કારણોસર તો 53,200 સુધી એપ્રોચ કરી શકે. અને 53,200 જો કોઈ પણ કન્ડિશનમાં ડિસ્ટર્બ થાય છે તો પછી ત્યાંથી બીજા 1200 પોઈન્ટની આસપાસની નેગેટિવિટી જોવા મળશે, જ્યાં 52,000ની આસપાસ એક મેજર સપોર્ટ છે, ટેકનિકલ લેવલ્સ છે. ત્યાં જે છે મિડકેપ 100માં આપણને થોડો સારો ડિસેન્ટ સપોર્ટ જોવા મળી શકે છે. પણ ઓવરઓલ આપણે સિનેરિયો સ્ટોક સ્પેસિફિક રાખીશું. સારા સ્ટોક મોમેન્ટમમાં હોય એને પ્રોપર એસએલની સાથે આપણે ટ્રેડ કરવાનો ટ્રાય કરીશું. ઇન્ડેક્સ કરતા અત્યારે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખીશું તો થોડું અત્યારે આપણે ડિફેન્સિવ બેટ લઈ શકીશું. સ્મોલ કેપમાં પણ એ જ રીતે છે. સ્મોલ કેપ 250 ની વાત કરી લઈએ, 14,800 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ગઈકાલના લો છે 14,540 ની આસપાસના. એ લો સસ્ટેન કરી જાય છે તો ઉપરની તરફ જે છે બાઉન્સ બેકની શક્યતા વધારે જોવા મળી શકે છે. એ લો પણ ડિસ્ટર્બ થઈ જાય છે તો પછી 14,100 થી લઈને 14,200 તરફ સ્મોલ કેપ 250 નો ઇન્ડેક્સ પણ આપણે જે છે થોડું સેલિંગ પ્રેશર એમાં પણ આવતું જોવા મળી શકે છે. ઓકે, તો આ થઈ ગઈ વાત તમારા માટે મિડ કેપ અને સ્મોલ કેપની. સર, હવે સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. કયા કાઉન્ટર પર આજે ફોકસ ધરાવી રહ્યા છો તમે? સ્ટોક સ્પેસિફિકમાં અત્યારે એક લ્યુપિન છે, થોડો સારો લાગી રહ્યો છે. 2286 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફ 2250 નો એક એસએલ રાખીશું. ઉપરની તરફ 2350 ને 2400 ના બે ટાર્ગેટ માટે એક ટ્રેડિંગ બેટ માટે ધ્યાન રાખીશું. પોઝિશન બહુ ઓછી રાખીશું, કેમ કે ઇન્ડેક્સ
અત્યારે વોલેટાલિટી ઘણી જોવા મળી રહી છે. ફાર્મા અત્યારે થોડું ડિફેન્સિવ બિહેવ કરી રહ્યા છે, પણ ટ્રેડિંગ પોઝિશન જેટલું લાઇટ રાખીએ તેટલું સારું રહેશે. એટલે કોઈને અત્યારે સ્વિંગ ટ્રેડ માટે ઓપોર્ચ્યુનિટી જોવી હોય તો ફાર્મામાં એક થોડી રિકવરી અને પ્રોપર અગર લ્યુપિનની પણ વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ તરફ ફરીથી અપ્રોચ કરી રહ્યો એ રીતની પેટર્ન બની રહી છે. ડેલી ચાર્ટ ઉપર પેટર્નની વાત કરીએ તો લગભગ 27 ઓગસ્ટ પછી એક રાઉન્ડિંગ ટોપ જેવી બોટમ બનાવી રહ્યો, રાઉન્ડિંગ ટોપ જેવી પેટર્ન બનાવી હતો. એટલે ટોપની ઉપરથી થોડું ઘણું કરેક્શન આવ્યું હતું. આપણે ટોપથી અગર કરેક્શનની વાત કરીએ ઓગસ્ટથી લગભગ 20% આસપાસનું કરેક્શન આવ્યું હતું. 1850 સુધીના લેવલ ટેસ્ટ કર્યા હતા 2300 થી, અને ફરીથી અત્યારે 2300 ના લેવલને એપ્રોચ કરી રહ્યો છે. સ્ટોક એની ઉપર ડિસાઇસિવલી સસ્ટેન થઈ જાય છે તો ઉપરની તરફ 2350 2400 ના બે ટાર્ગેટ માટે ટ્રેડિંગ બેટ લઈ શકીએ આમાં. ઓકે, તો 24 ટાર્ગેટ્સ 2250 સ્ટોપ લોસ સાથે તમને લુપિન અહીંયાથી ફિલહાલ સલાહ બની રહી છે. નજર રાખો તમે. અત્યારે તો લુપિન જે છે તે 2288 આસપાસ છે. ડેઝ લોન નજીક છે. તમને સરસ ઓપોર્ચ્યુનિટી બને છે. નજર રાખો. માર્કેટમાં નજર કરી લો ફરી એકવાર. એ જ નાનકડી રેન્જમાં કારોબાર યથાવત છે. આજે મેજર જે સ્ટોક્સ આપણને એક્શન બતાવી રહ્યા છે વેચવાલી તરફ, તેમાં મિડકેપમાંથી એક આજે સવારે પણ મેં ડિસ્કસ કર્યો હતો, સફારી ઇન્ડસ્ટ્રીઝ. સફારી ઇન્ડસ્ટ્રીઝ પર નજર કરો શ્યામ સર. સ્ટોક અત્યારે ફિલહાલ 0.3% નીચે છે. સ્ટોક ડિસ્કસ કરવાનું કારણ એ છે કે વીકલી અને ડેઇલી ચાર્ટ્સ બંને બહુ નબળા છે, અને આજે ફરી એકવાર કન્ફર્મેશન ઘટાડા સાથે સ્ટોક આપી રહ્યો છે સફારી. સફારી ઇન્ડસ્ટ્રીઝમાં જે રીતે તમે કહ્યું ચાર્ટ બિલકુલ નેગેટિવ જ છે. અત્યારે ફોલિંગ નાઇફ વાળો સિનેરિયો છે, એટલે કોઈ પણ આમાં બોટમ ફિશિંગ વાળો એપ્રોચ તો રાખવો જ ના જોઈએ. સ્ટોકમાં ક્લિયર કટ હજુ ડાઉનવર્ડ મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે છે. વીકલી પેટર્ન ઉપર મોટા ટાઈમ ફ્રેમ ઉપર વાત કરી લઈએ. સૌથી પહેલા તો મેજર બધી જેટલી પણ ઈએમએસ હતી, વીકલી સ્ટ્રક્ચર એની પણ નીચે ચાલી રહ્યું છે. 200 ઈએમએ વીકલી ઉપર ડિસ્ટર્બ કરી હતી 1730 ની આસપાસ. સ્ટોક 1500 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકમાં કોઈક અગર સારા એવા સપોર્ટની જગ્યા આવશે અથવા રૂકાવટ વાળી જગ્યા આવશે તો એ પણ થશે 1370 થી લઈને 1430 વાળું એક લેવલ છે. એ લેવલની આસપાસ આવીને કદાચ સ્ટોક થોડું ઘણું હોલ્ડ કરવાનો ટ્રાય કરી શકે છે. જો એ લેવલ પણ સ્ટોકમાં સસ્ટેન નથી થતા તો સ્ટોકમાં 1200 રૂપિયા સુધીની પણ નીચેની તરફ ડાઉનવર્ડ મૂવ જોવા મળી શકે છે. દરેક ઉછાળો અત્યારે જે છે સેલિંગ માટે જ પ્રિફર થશે. નો ડાઉટ સેલિંગ કન્ટિન્યુઅસ આવી ગયું છે, એટલે કદાચ 1440 1450 વાળા રેન્જની આસપાસથી થોડું ઘણું બાઉન્સ બેક જોવા મળે, પણ એ બાઉન્સ પણ સેલિંગ ઓપોર્ચ્યુનિટી તરીકે ટ્રીટ થશે. એટલે કોઈ પણ બોટમ ફિશિંગ વાળો સિનેરિયો અત્યારે જોવો ના જોઈએ. કોઈની પાસે પણ હોય તો 1370 વાળું એક લેવલ છે, એને એસએલ તરીકે ધ્યાનમાં રાખી શકે છે. જો એ લેવલ પર ડેલી બેસિસ ઉપર ક્લોઝિંગ એની નીચે આવે તો સ્ટોક 1170 સુધી પણ નીચે જઈ શકે છે. ઓકે, તો 1170 તરફ જઈ શકે જો લેવલ્સ હજુ પણ તૂટે છે તો. અત્યારે 1495 આસપાસ સ્ટોક નજર રાખીએ. અને આવી જ રીતે એક મંદીવાળો સ્ટોક લીધો તો એક તેજીવાળો સ્ટોક લઈએ, અને તે છે જિંદલ 100. જિંદલ 100 પર નજર કરો તમે. ખૂબ જ સરસ એક્શન આ સ્ટોકમાં વીકલી અને ડેઇલી બંને ચાર્ટ્સમાં જોવા મળી રહ્યું છે. સારી તેજી છે અને બુલિશ મોમેન્ટમ આજે પણ કન્ટિન્યુ, ભલે ઉપલા સરોથી રિજેક્શન 2 વખત જોઈ રહ્યા છે આપણે ઇન્ટ્રાડે ચાર્ટ્સમાં, બટ સ્ટીલ સારી તેજીનું કન્ટિન્યુએશન જોવા મળી રહ્યું છે. જિંદલ 100 કન્ફર્મેશન દેખાઈ રહ્યું છે કોઈ અહીંયાથી શ્યામ સર? જિંદલ 100 મારા રડાર ઉપર પણ હતો સ્ટોક જ્યારે હું પિક કરતો હતો આજના માટે, પણ એમાં માત્ર ખાલી એક જ વસ્તુ છે, એ ડેલી ટાઈમ ફ્રેમ ઉપર 200 ઈએમએ ની ઉપર આજે ક્લોઝ આપવાનો ટ્રાય કરી રહ્યો છે. જો આજે ક્લોઝ આપવામાં સફળ થઈ જાય છે તો ઉપરની મુવમેન્ટ જે છે કન્ટિન્યુએશનમાં રહી શકે છે. એક્ઝેક્ટ અગર લેવલ્સની વાત કરી લઈએ તો 195 ની આસપાસનું લેવલ છે, એની ઉપર ક્લોઝિંગ આવી જાય છે તો પછી ઉપરની તરફ જે છે એક મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. પ્રીવિયસલી અગર વાત કરીએ તો 19 જાન્યુઆરીના દિવસે વોલ્યુમ સારા થયા હતા, અને એ જ વોલ્યુમનું કન્ટિન્યુએશન અગર જોવા જઈએ તો 11મી અને 12મી માર્ચે પણ સારા એવા વોલ્યુમ સાથે સ્ટોકે ઉપરની તરફ મુવમેન્ટ બનાવવાની ટ્રાય કરી છે. પણ 16મી જાન્યુઆરીથી લઈને 11મી માર્ચ દરમિયાન આ આખી રેન્જ બની હતી સ્ટોકની અંદર 22% આસપાસની રેન્જ છે. નીચેની તરફ 150 રૂપિયા અને ઉપરની તરફ 195 198 રૂપિયાનો બેન્ડ છે. હવે આજે અગર આ બેન્ડની ઉપર ક્લોઝિંગ આપવાનો સફળ થઈ જાય છે તો ઉપરની તરફની મોમેન્ટમમાં આપણે બિલકુલ કન્ટિન્યુએશન જોવા મળી શકે છે, જેમાં પહેલું ટાર્ગેટ 211 અને બીજું ટાર્ગેટ અગર સ્ટોકની વાત કરીએ તો 222 થી લઈને 225 વાળી બેન્ડ માટે સ્ટોકમાં ઉપરની મુવમેન્ટ કન્ટિન્યુ રહી શકે છે. 198 થી 200 વાળી રેન્જની ઉપર જો ક્લોઝ આપી દેશે તો સ્ટોકમાં મોમેન્ટમ બિલકુલ કન્ટિન્યુ રહી શકે છે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે કોઈની પાસે હોય હોલ્ડ કરી રાખો. જિંદલ 100 માટેની આ સલાહ બની રહી છે. આવો દર્શક મિત્રો, આઝારે એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે, ત્યારે ફિલહાલ બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે વિલાલે જ તળિયાથી ફરી રિકવરીનો પ્રયત્ન લાગે છે કે હવે સેકન્ડ હાફ ઇન્ટરેસ્ટિંગ રહેશે, કારણ કે તળિયાથી જે પ્રકારે રિકવરી બતાવવાનો પ્રયત્ન માર્કેટ્સ કરી રહ્યા છે. ફરી એકવાર દિવસના ઉચ્ચતમ સ્તરો તરફ આગળ વધીએ અને મે બી પોસિબલ છે કે આવતા સપ્તાહ મતલબ આવતી એક્સપાયરી માટે થઈને હવે અહીંયાથી જે તેજીની તૈયારીઓ કરવાની છે તે ઇન્ડેક્સ અહીંયાથી ખાસ કરતા જોવા મળે. પણ આગળ વધીએ, એક મહત્વના સમાચાર મૈથન અલોઇઝ માટે સામે આવી રહ્યા છે. સ્ટોક 905 પર 0.5% મજબૂતી. ઇન્ટરેસ્ટિંગ સમાચાર છે. કંપનીએ 0.02% હિસ્સો કેનરા બેંકમાં 19.88 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે 16 માર્ચ, એટલે કે ગઈકાલે. એ 14,91,000 શેર થાય. લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમણે સરકારી બેંકમાં. બીજી આવી જ રીતે બેંક ઓફ ઇન્ડિયા, અહીંયા પણ 19.93 એટલે ઓલમોસ્ટ 20 કરોડ રૂપિયાની રકમ તેમણે ઇન્વેસ્ટ કરી છે 16 માર્ચે જ. અગેન લોંગ ટર્મ બેનિફિટ્સ માટે થઈને મેનેજમેન્ટ કંટ્રોલ નથી લેવો. તો મૈથન બેઝિકલી આ બે કંપનીઓમાં એમણે હિસ્સો ખરીદીને સમાચાર બાદ ફોકસમાં આવી રહ્યો છે. સર, શ્યામ સર, કેવો લાગે સ્ટોક? સરકારી બેંકમાં ઇન્વેસ્ટ કરી રહી છે કંપની? કંપની સરકારી બેંકમાં ઇન્વેસ્ટ કરી રહી છે, વાત તમારી બરાબર છે. ન્યૂઝ એ રીતે આવી રહ્યા છે, પણ સ્ટોકમાં અત્યારે ટેકનિકલ પેટર્ન જોઈએ ને તો ટેકનિકલ પેટર્નના નીચલા બેન્ડ ઉપર સ્ટોક જે છે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. 900 વાળું એક લેવલ છે. કદાચ જો સ્ટોક એની નીચે ડિસાઇસિવલી ક્લોઝ આપી દેશે તો સ્ટોકમાં 830 સુધીની જગ્યા પણ ઓપન થઈ જશે. સ્ટોકની અગર વીકલી સ્ટ્રક્ચર ઉપર વાત કરીએ તો 12મી જાન્યુઆરી વાળું જે વીક હતું એમાં અત્યાર સુધીનું સ્ટોકમાં હાઈએસ્ટ વોલ્યુમ જે છે પાસ્ટ ઘણા વર્ષોનું જોવા મળ્યું હતું. ઘણા વર્ષોનું લગભગ આપણે વાત કરીએ તો આની અંદર હું જ્યાં સુધી જોઈ શકું છું, લિસ્ટિંગ પછીનું ઓલમોસ્ટ જે છે હાઈએસ્ટ વોલ્યુમ અત્યાર સુધી એ વીકની અંદર જોવા મળ્યું હતું. પણ એ વીકના હાઈસ જે છે એ પણ જે છે વીકલી બેઝિસ ઉપર સ્ટોકે એના પછી એક પણ વખત ક્રોસ નથી કર્યા અને કન્ટિન્યુઅસલી જે છે દરેક ઉછાળે સેલિંગનું પ્રેશર જોવા મળ્યું છે. અત્યારે સ્ટોક જે છે મેકોર બ્રેક વાળા લેવલની આસપાસ ઉભો છે. 900 ની નીચેનું જો કદાચ ક્લોઝિંગ આવી જાય છે તો સ્ટોકમાં બિલકુલ 830 સુધીની જગ્યા ખુલી જશે અને એ લેવલ પણ સસ્ટેન નથી કરતું સ્ટોકમાં, તો પછી નીચેની તરફ 750 સુધી પણ લેવલ જે છે સ્ટોક અપ્રોચ કરી શકે છે. નવું બાઇંગ બિલકુલ અવોઇડ કરવાની સલાહ રહેશે. પ્રોપર અગર રિવર્સલ અથવા નવા બેંકની જગ્યા જોવી હોય કોઈને પણ તો પણ અહીંથી લગભગ 50 રૂપિયાની તેજી થવા દઈશું. 950-960 નું લેવલ ડિસાઇસિવલી ક્લોઝ કરે છે તો પછી સ્ટોકમાં થોડી ઘણી ઉપરની તરફ સ્ટ્રેન્થ જોવા મળી શકે છે, જે એને ડેલી સ્ટ્રક્ચર ઉપર 200 EMA વાળા લેવલની આસપાસ 1035 વાળા લેવલની આસપાસ લઈ જઈ શકે અને એ પણ સસ્ટેન કરે છે તો પછી આગળ 1100-1150 વાળા ઝોન માટે ધ્યાન રાખી શકે. અત્યારે બિલકુલ અવોઇડની સલાહ રહેશે. કોઈની પાસે હોય તો ક્લોઝિંગ બેઝિસ ઉપર 900 વાળું લેવલ જે છે ધ્યાન રાખી શકે છે અને નીચેની તરફ 830 વાળું લેવલ જોવા માટે જો મેન્ટલી પ્રિપેર હોય તો એના પછી એને હોલ્ડ રાખી શકાય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ માર્કેટમાં જુઓ સરસ રિકવરી 23,400 ને ઉપર ફરી એકવાર. આમ તો સરસ બહુ ના કહેવાય કેમ કે તળિયાથી 50 પોઈન્ટની જ રિકવરી છે, પણ એવું લાગે છે કે હવે અહીંયાથી ખાસ સેકન્ડ હાફ ઇન્ટરેસ્ટિંગ રહેશે તમારો. જેમ જેમ તમે 12 વાગ્યાની નજીક જાઓ છો, 12થી ઉપર નીકળીશું આગળ તો વધારે સરસ થઈ જાય. એક સ્ટોક મારે ડિસ્કસ કરવો છે, બલરામપુર ચીની. આજે શુગરને લઈને સમાચાર હતા શ્યામ સર. સ્ટોક નીચે છે 0.5%. સમાચાર પોઝિટિવ હતા કે શુગરનો સ્ટોક રિલીઝ કરવામાં આવ્યો છે, સરકાર એક્સપોર્ટ માટેની મંજૂરી આપે છે, તો શુગરના ભાવો બેઝિકલી વધશે, સપોર્ટ લેશે, બટ સ્ટોક નીચે છે બલરામપુર ચીની. અમુક વખતે આપણે અગર જોવા જઈએ તો ન્યૂઝ જે છે એ પેલું સેલોન ન્યૂઝ વાળે સિનેરિયો માર્કેટમાં થઈ જતો હોય છે. આ સ્ટોકમાં પણ સેમ એ જ રીતનું પેટર્નનું બિહેવિયર દેખાઈ રહ્યું છે. લાસ્ટ વીકની અગર કેન્ડલનું વીકલી સ્ટ્રક્ચર ઉપર બિહેવિયર જોઈએ તો થોડી નેગેટિવ કેન્ડલ બનેલી હતી. ઉપરની તરફથી ઇન્વર્સ હેમરનું પેટર્નનું ફોર્મેશન થયું છે અને અત્યારે જે છે 100 EMA વીકલી સ્ટ્રક્ચર ઉપર બિલકુલ એની નીચે ટ્રાય કરી રહ્યો છે. 200 EMA ની આસપાસથી સપોર્ટ લીધો તો 440 ના લેવલની આસપાસથી એક બાઉન્સ જોવા મળ્યો હતો. 530 લેવલ સુધી આપણે એપ્રોચ કર્યું હતું, પણ અત્યારે જે છે સ્ટોક ઉપરની તરફ સસ્ટેન નથી થઈ રહ્યો. એનું રીઝન છે કે ડેલી સ્ટ્રક્ચરમાં પણ 200 EMA ની આસપાસથી સેલિંગ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ પ્રીવિયસલી અગર વાત કરીએ તો માર્ચમાં જે છે 4થી 5મી માર્ચની આસપાસ વોલ્યુમ સારા થયેલા છે, પણ સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. કોઈની પાસે હોય તો અત્યારે બિલકુલ સાઇડવેઝ બિહેવિયર હજુ પણ જોવામાં આવી શકે છે. સ્ટોકમાં નીચેની તરફ 440 વાળું લેવલ જે છે સપોર્ટ તરીકે બિહેવ કરી શકે છે અને સ્ટોકની અત્યારે હવે નવી તેજીની વાત કરીએ તો જ્યાં સુધી સ્ટોક પ્રીવિયસ વીકના જે હાઈ છે 520 ની લેવલની આસપાસના એ ક્રોસ નહીં કરે ત્યાં સુધી નવી તેજી નહીં જોવા મળે. 450 થી લઈને 500-520 વાળી રેન્જમાં જે છે સ્ટોકમાં એક સાઇડવેઝ બિહેવિયર જોવા મળી શકે છે અત્યારે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સાઇડવેઝ બિહેવિયર માટે નજર રાખીશું. છેલ્લે સર માર્કેટ પર રિવ્યૂ લઈ લઈએ
23,400 પર મહેનત કરી રહ્યો છે ઇન્ડેક્સ. આજે એક્સપાયરી કયા લેવલ પર જુઓ છો અને છેલ્લે આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ સર. અત્યારે જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં પણ વાત કરી 350 થી 400 વાળી બેન્ડ છે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. છેલ્લા લગભગ આપણે 12 વાગ્યા છે, 3 કલાક બાકી છે. હવે સપોઝ 1 થી 1.5 વાગ્યાની પહેલા જો આપણે સૌથી પહેલા નીચેની તરફ રેન્જ તોડીએ છે તો પછી નીચે 23,200 થી લઈને 23,100 ની વચ્ચેની એક્સપાયરી જોવા મળી શકે છે. અને ઉપરની તરફ 450 ની ઉપર જો સસ્ટેન થઈ જઈએ છે તો 23,550 થી લઈને 650 વાળા બેન્ડમાં એક્સપાયર થતા જોવા મળીશું. એક્સપાયરી આ બે લેવલની આસપાસ જ હું જોઉં છું. કદાચ સાઇડવેઝ બિહેવિયર નહીં આવે, કેમ કે જે રીતના ઓપ્શનના ડેટા બની રહ્યા છે 23,400 ની આસપાસની એક્સપાયરી કદાચ હું નથી એક્સપેક્ટ કરી રહ્યો. આવશે તો 23,100 થી 23,200 ની આસપાસ, અથવા તો પછી 23,500 થી 23,600 ની આસપાસ. એના માટે મેજર રોલ પ્લે કરશે 23,350 નો, અથવા તો પછી 23,400 440 વાળો એરિયા. અને આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડાઇસીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં કોઈ પણ ટ્રેડ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી. અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. થેન્ક યુ સર. તો માર્કેટનું જે કરો તમે અત્યારે ફિલહાલ લાલ લીલા નિશાન વચ્ચે કશમકશ કુશ્તી ચાલી રહી છે ફરી 400 પર. બેંક નિફ્ટી પર જે કરો દબાણ હજુ થોડું વધારે છે. એટલે આજે જે બેંક્સનો સાથ નથી મળી રહ્યો ને એટલે નિફ્ટી થોડો અત્યારે ફિલહાલ અચકાઈ રહ્યો છે એમ આપણે કહેવું જોઈએ. બટ સ્ટીલ થોડો સમય આપશો તો મે બી પોસિબલ છે કે કદાચ સેકન્ડ હાફની અંદર વધારે સારી તેજી પણ આવતી તમને જોવા મળે. તો આ છે ઓવરઓલ આજના મિડ કેપ મસ્તીના તમામ સંકેતો. અમુક મિડ કેપ સ્ટોક્સ જે ખાસ બઝિંગ છે તેની પણ આપણે ચર્ચા કરી. આ સાથે જાઓ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. એક બ્રેક લઈશું. બ્રેક બાદ 1 કલાકનો જબરદસ્ત કાર્યક્રમ લઈને આવી રહ્યા છીએ. સૌથી પહેલાં તો મની ક્વીનમાં આપના સવાલોના જવાબો મેળવીશું. મારા સહયોગી અજય આપની સાથે જોડાશે અને ત્યારબાદ કોલ કરો કમાઓમાં પણ અમે આપના સવાલોના જવાબો આપને આપીશું. બ્રેક બાદ